મારા ઘરમાં જ્યારે પણ કઢી ભાત બને છે ને ત્યારે કઢી ભાત સાથે આ લચકો ચણાની દાળ તો બને જ છે. તો આજે હું તમને મારા ઘરની લચકો ચણાની દાળની રેસીપી શેર કરીશ. આ દાળ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે. તો લચકો ચણાની દાળ બનાવવા માટે અહીંયા મેં પોણો કપ જેટલી ચણાની દાળને 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધેલી. દાળ સરસ રીતે ફૂલીને ડબ્બલ થઈ ગઈ છે. હવે એનું બધું જ પાણીને આપણે નિતારી લઈશું અને એક વાસણની અંદર દાળનો વઘાર કરવા માટે 2 ચમચા જેટલું તેલને ગરમ કરીશું. એની અંદર અડધી ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, સૂકા મરચાના ટુકડા, અડધી ચમચી મેથીનો પાવડર એડ કરીશું. આનાથી દાળનો ફ્લેવર સરસ આવશે. અને 2 ચમચી જેટલી લસણ અને મરચાની પેસ્ટ એડ કરી લઈશું. મીઠા લીમડાના પાન અને હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. આની અંદર થોડું એવું લસણનું પ્રમાણ અને લીલા મરચાંનું પ્રમાણ વધારે હોય છે, કેમ કે લાલ મરચું આપણે નથી એડ કરવાના. હવે આપણે પલાળેલી જે દાળ હતી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પહેલા તેલની અંદર દાળને 2 થી 3 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સાતરી લઈશું. હવે આ રીતે વચ્ચે થોડી જગ્યા કરીને 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ઢાંકીને દાળનું પાણી જ્યાં સુધી બળે અને દાળ કૂક થાય ને ત્યાં સુધી રહેવા દઈશું. તો 7 થી 8 મિનિટની અંદર દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને દાળનું પાણી પણ બધું જ બળી ગયું છે. એકદમ લચકો દાળ આપણી તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. તો એકદમ સિમ્પલ રીતે બનતી પણ એકદમ સરસ એવા ટેસ્ટ સાથે લચકો ચણાની દાળ તૈયાર છે. ટિફિનની અંદર તમે બાળકોને પેક કરીને પણ આ રીતે આપી શકો. તો તમે પણ જરૂરથી આ લચકો દાળની રેસીપી ટ્રાય કરજો. અને હા, જો ગુજરાતી કઢીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.